નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ધ્રુવી ન્યૂઝ। આજે કચ્છના અલગ અલગ તાલુકામાંથી મોટી અને તાજી ખબર। હું ધ્રુવી આજે પહોંચી છું દહીસરા ગામમાં, જ્યાં ચાલી રહી છે પવિત્ર ભાગવત કથા। મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત છે। તમને કરી આપ્યું ને આજે ભોજ મંદિર ઉપમાન સ્વામી હોય, શ્રી હરિ સ્વામી હોય, લક્ષ્મી પ્રસાદ સ્વામી હોય, આ બધા સંતોને કહેશો દેવચરણ સ્વામીને સરસ મજાને પુષ્પમાળા પહેરાવો। બધા સંતો ભક્તો આપણે મહારાષ્ટ્ર પાસે આવશે દીધા, પણ આવા સંતોને માત્ર આજે પણ પ્રાપ્ત થઈ જાય ને, આવા સંતો આપણે મળ્યા છે ત્યારે દિવ્ય કાર્ય કરી શક્યા છીએ। ત્યારે શાસ્ત્રી સ્વામીને કહેશો, મંડળના સંતોને કહેશો, આખા સમગ્ર મંડળ વતી શાસ્ત્રી સ્વામી દેવચરણ સ્વામીને સરસ મજાને મને ખબર છે શાસ્ત્રીને ક્યાં ટાઈમ ન હોય, પણ આ હરિભક્ત માટે ખૂબ યોગદાન તમે આપ્યું છે। અમે ખૂબ રાજી થયા છીએ ભક્તો। આ જો દિવ્ય સત્સંગ દહીસરા ગામનો ખરેખર આટલા બધા સભામાં જુઓ તો ખરા, આટલા સંતો, આટલા સાંજોગી માતાઓ ભોજ મહિલા મંદિરના માન સામા પેટને આજ્ઞામાં રહી આજે 84 ગામના સમસ્ત દહીસરા ગામના સાંજોગી માતાઓ બધા વળી સાંજોગી બહેનો એક સૂત્રે બંધાઈને સત્સંગનો દિવ્ય કાર્ય કરીએ છીએ ને, ત્યારે નરનારાયણનો દરબાર આ કથા સત્સંગ और દિવ્ય તને ભવ્ય ભક્તો હું અહીં જોઈ રહી છું કે કથાકાર દ્વારા ભાગવતના પવિત્રનું સ્વરવર્ણન થઈ રહ્યું છે અને બધા શ્રોતાઓ વિવર થઈને સાંભળી રહ્યા છે। હું ધ્રુવી અહીં બાળકો સાથે રમી પણ છું અને આ સુંદર માહોલનો આનંદ માણી રહી છું। વર્ષો પહેલા જે આપણે આપેલા સ્વરૂપોથી પ્રેમ તથા ભક્તો ભેટી ભર્યા છો, એકની સભા માટે પણ દિવ્ય પ્રતાપ દેખાય છે। જ્યાં સભા દેખાય છે ને એનો ઘરથી પ્રતાપોના દાદા સામેનો પ્રતાપ છે। અને ભુજમાં અચાનક અકસ્માત, બે વાહનો વચ્ચે ટક્કર, લોકોમાં ભયનો માહોલ। બજારમાં ઝઘડો, પોલીસે તરત પરિસ્થિતિ કાબૂમાં લીધી। શાંત રહો, હવે કોઈ ઝઘડો ન। પોલીસે બધાને અલગ કર્યા। મુન્દ્રા પોર્ટ પર હાઈ એલર્ટ, સુરક્ષા ચકાસણી વધારાઈ। નખત્રાણા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ, લોકો પરેશાન। મંડવીમાં તેજ પવન અને અબડાસામાં પાણી ભરાવ, કચ્છના અનેક વિસ્તારોમાં અસર। વધુ અપડેટ માટે જોડાયેલા રહો ધ્રુવી ન્યૂઝ સાથે।